બધાને એવું હોય છે કે જંગલ સફારી પણ રિયલ જંગલ સફારી જે છે ને એ આ છે. આપણે આ રસ્તે અત્યારે જઈએ છીએ. આ રસ્તા ઉપરથી તમને કઈ યાદ આવે છે? આ રસ્તા ઉપરથી મને કઈ યાદ નથી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. અને આજે છે પિકનિક ડે. પિકનિક વન ડે પિકનિક ટૂર. મેડમ, આર યુ ક્રેઝી? Yes, very much excited. आर यू रेडी? Yes, I am ready and I am very much excited. ओह, बच्चा तो पहले से ही गाड़ी में बैठ गया है, तो हम आज जाएंगे एक छोटी सी ट्रिप पे. आर यू रेडी फॉर पिकनिक? मेरी जान हाले છે હો હમણાં. નવું આવ્યું છે માર્કેટમાં મેડમ, मेरी जान. Yes. मैडम को पीछे बिठा दिया है बच्चे ने. मैडम को बिल्कुल अच्छा नहीं लगा होगा, करेंगे अब? लेकिन क्या करे. क्या करे? ऐसा है ना. ऐसा बिल्कुल ऐसा है. क्या करे? चलो मैडम, तो चलते हैं. Yes. Are you ready? आई एम ऑलवेज रेडी. मैडम जी, बोलिए. मेरे बच्चे के लिए मेरे कुछ लेना पड़ेगा. हाँ, लेकिन वो पेट में वो फिर पेट में न हो जाए वो भी सोचना पड़ता है, लेकिन लेना भी पड़ता है. दोनों काम साथ में करने पड़ेंगे ना मेरे दोस्त. क्या खाइए? बहुत सारा मसाला वैसा. मसाला वाला नहीं, मोला वाला लेना है ना. अच्छा, अच्छी क्वालिटी. मोला वाला. मोला वाला, हाँ, और अच्छी क्वालिटी वाला लेना. क्वालिटी तो सभी जगह अच्छी सस्ता वाला मत लेना. कुछ नहीं आती. क्वालिटी में अच्छा आता है, कुछ नहीं आता ना. क्वालिटी में कुछ भी अच्छा नहीं आता है, ऐसा होता है ना परसों. ઓલી ક્રંચ એક્શન તો ઈ લેજો, ઈ નથી નડતી એમ ખાધે. ये रही मेरे बच्चे के लिए काफी सारी चीजें, जिसमें है भेड़ वाला ममरा, चेवड़ा और वेफर. इसको अभी दे देते हैं मम्मा को. आज છે ને મિસ્ટર બીસ્ટ પંડમાં આવ્યો છે. પંડમાં હમણાં એક એનો ચેલેન્જિંગ વાળો વિડીયો જોવાઈ ગયો થોડી વાર પહેલા, એટલે થોડીક અસર રહેશે એની મને. ओके. ये लीजिए एक अभी और एक बाद मेरे में. लिए कुछ नहीं. आपको क्या चाहिए बताओ ना. वो सेंटर फ्रेश में भी खाती है. च्युइंगम है आओ. आपको नहीं चाहिए? मेरे को नहीं चाहिए मेरे दो. वो बैग लेना है वहाँ. ऊपर नहीं बाहर नहीं को. आउट है. हाँ बता था आपको खानी है. मैं तेरे लिए बेटा लेके आया, मेरे को नहीं खानी. आपको नहीं खानी सच में? सच में नहीं खानी. अभी उसमें नजर नहीं बिगाड़नी और बेल्ट पहन लो आप. આ છે અમારો નેસડી રોડ, જે આપણે વ્લોગિંગમાં ક્યારેય નહીં આવ્યો હોય, કેમ કે આ બાજુથી બહાર જવાનું ક્યારેય થતું જ ન હોય, એટલે આ ફર્સ્ટ ટાઈમ છે. આપણે નેસડી રોડેથી જઈએ તો જી, પણ તમે લઈ જાવ છો કે ઈ તો કયો અમને. શું? નેસડી રોડેથી લઈ જાવ છો કે ઈ તો કયો. वो तो मैम सरप्राइज है, सरप्राइज. ऐसा परसों भाई, जूना शहर तुम्हारे जान. जूना सवर इधर से नहीं आता, बेटा, उसका नेस्टी रोड रोड भी अलग होता है. નેસડી રોડે વળી એટલે તો વિચારવાનું છે, જો કે અહીંથી ઘણા બધા ડેસ્ટિનેશન આવે એટલે વી કેન ગેસ. नो गेस. એવું છે. सरप्राइज है मैडम जी के लिए. सरप्राइज सरप्राइज सरप्राइज. મિસ્ટર બીસ્ટ. मैडम जी, ये देखिए नेसडी हाई स्कूल. આમાં તો રંગ રોગાન થઈ ગયું. આપતી સ્કૂલ હવે નવી જ થઈ. નાના હતા ને ત્યારે આ હાઈસ્કૂલમાં મેડમ બહુ વોલીબોલ રમ્યા હો. અમે સ્પેશિયલ સાવરકુંડલાથી અહીંયા નેસડી આવવાનું વોલીબોલ રમવા માટે, બરાબર. અને બહુ મજા કરી અહીંયા હાઈસ્કૂલમાં. મેદાન હશે સરસ હે ને મોટો. મેદાન નહીં, અહીંયા આગળ જ કમ્પાઉન્ડમાં જ. વોલીબોલમાં કાંઈ બહુ મોટા મેદાનની જરૂર ન પડે, એટલે આગળ કમ્પાઉન્ડમાં જ. પણ બહુ રમતા. અને એમે મારે નેસડીનું ફ્રેન્ડ સર્કલ બહુ વધારે. સરસ. મને ઓલો હાર્દિક હતો, આપણા ઘરે જ રહેતો હોય. પેલા રહેતો મીન્સ કે એમ ત્યાં રોકાઈ જતો એમ 10માં ને એમાં.
પછી એક જનક કરીને છે. એ અત્યારે બધા મોરબી છે, પણ અહીંનું ગ્રુપ ઘણું બધું એમ. જોતું હશે તો કેજો નેક્સ્ટ વાળા કોઈ જોતા હોય. નેસડી વાળા કોઈ કમેન્ટ કરજો. હા. એટલે ઘણા બધા મિત્રો છે, બધાના તો નામે હવે યાદ ન હોય, કેમ કે બહુ જાજો સમય થઈ ગયો, કેટલા વર્ષો થઈ ગયા. એટલે ઈ વાત સાચી. હમ ઈ વાત સાચી, એમ ઘણા વર્ષો. વો બાત સહી. અમે નેસડી ગામ મોટું હો મેડમ, ટૂંકમાં જે ઓલા નાના ગામડા કહી શકાય એમાં નેસડી ના આવે, મોટું ગામ છે. મોટું કામ છે, ખ્યાલ આવી જાય જો. અને સુવિધા સભર પાછું ગામ, હા, આધુનિક ગામ છે. આધુનિક ગામ છે. એવું બધું બોલમાં ક્યારેક કાપવાનું ભૂલી જાય ને તો ગાયડું બોલશે જાય કમેન્ટમાં. હા, ઈ બની હાલે. નદી કરજાળા જે આપણે પાછળ જોઈ હતી ને, એ શેલ નદી હજી ખાલી જ છે. આપણે જ અહીંયા વરસાદ નહીં પડ્યો હોય, જૂની અહીંની નદી જ ખાલી. આપણી નદીઓ જ ખાલી છે, આપણે જ વરસાદ નથી પડતો. બધે બહુ પડે છે. ત્યાં તો સરસ પડે છે. હશે આપણો વારો હશે જ ને. હશે આવશે ટાઉનમાં કદાચ આગળ પાછળ હોપ. હોય થોડું. ખબર શું હોપ આપણે એમાં યોગદાન દેવાય, આપણે ઘરનું જ છે. ઈચ્છા થાય ત્યારે તમ તારે. હા મેરી જાન. ये आ गया है चलाला. ચલાલા. ચલાલાના કંઈક ફેમસ હતું હો બહુ પેલા આવતા ઈ તે દાનેવના ભજીયા. દાનેવના ભજીયા અને ગાંઠિયા ક્યાંકના ફેમસ હતા. ચલાલામાં બે વસ્તુ દાનેવના ભજીયા તો હજી ફેમસ કદાચ હતી. બનાવે છે. દાનેવના બે શરૂ જ હોય, બંધ નથી થઈ ગયું. આપણે આવવાનું બંધ કરી દીધું આપણે આ બધું કરી દીધું છે. રાઈટ. કેમ કે આપણે અમરેલી જવા માંડ્યા ને એટલે હા, સાચી વાત. ન્યાય નથી જતા. જય હિન્દના ભજીયા ખાવાય નથી જતા. જૈનના તો ક્યારેય નથી ખાધા તમે ક્યારે? અને આ કાંઈ પ્રમોશન નથી હો, એક પણ પ્રકારનું પ્રમોશન નથી. પ્રમોશન નહીં, આ તો જે પહેલેથી પ્રખ્યાત છે. છે પ્રખ્યાત. એને અને પ્રમોશનની જરૂર જ નથી. હા એમ એનો ટેસ્ટ જ એવો છે એટલે એને એવી જરૂરિયાત જ ના ઊભી થાય. સામે કંઈક બોર્ડ માર્યું છે, એના પરથી હું અંદાજ લગાવી શકું છું થોડું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એવું. તો ઈ તો એમ તો ખ્યાલ આવી જ જાય ને કે આમ જઈએ છીએ એટલો તો અંદાજ આવે જ ને વાતો કરતા તો. એમાં લખેલું હતું. ઈ પાર્સો એ વાંચ્યું ન હોય ને પાછું કા પાછું. પણ વિડિયો બંધ થાય ત્યારે તો પછી લઈને વિડીયો બંધ થાય ફોન. વિડીયો બંધ થાય ત્યારે વિડીયો વાળાને ખબર પડી ગઈ કે નેસડી પછી ચલ્લાળ આવ્યું હોય તો હવે આમ આગળ ક્યાં જવાતું હોય એમ. તો ખરી બધાને ખબર હોય તોય તો કે અહીંથી આગળ ધારી આવે છે, ધારીથી બીજું ઘણું આગળ આવે. એટલે હવે જોઈએ પપ્પા આપણને ક્યાં લઈ જાય. આવી ગયું ફાટક. મેડમ આ ટ્રેનની એક મજા છે એ ખબર તને? અમરેલી થી સોમનાથ, સોમનાથની ટ્રેન સોમનાથ વાળી આવડી આ ટ્રેન છે ઈ અહીંથી જ નીકળે. અને આ ઓલી બ્રોડગેજ અત્યારે જે લેટેસ્ટ બધે હોય ઈ ટાઈપની નથી. આ ઓલી નેરો ગેજ કહેવાય, કઈ કહેવાય, નાની ટ્રેન જૂનવાણી જે ટ્રેન હતી ને ઈ હજી ચાલે છે. અને જંગલની અંદરથી સફર કરાવે. સોમનાથ જતા હોય ત્યારે સાસણ ગીરના જંગલની અંદરથી ચાલે આ ટ્રેન ઈ છે. એટલે એનો આનંદ કંઈક અલગ જ હોય. આપણે ક્યારેય લીધો નથી, પણ એકાદ વખત ઈ મુસાફરી કરવાની જરૂરિયાત છે અને કરાય ઈ મુસાફરી એકાદ વખત તો. परसो भाई कैसा लगेगा आपको अगर वैसा करेंगे तो? अच्छा लगेगा. अच्छा तो जाना है तो अमरेली से बुकिंग करवा देते हैं ऐसा करते हैं. अगली छुट्टियां में. फिर अच्छा लगेगा तेरे को वहाँ पे? फिर चल के जाना पड़ेगा सभी जगह पे तो नहीं. ટ્રેન માં જઈએ તો પછી ત્યાંથી પછી રિક્ષા અને ચાલીને ને એવી રીતે જવું પડે ભાઈ. સોમનાથ મંદિર વાળા ના ચાલીને નહીં. ઓકે जंगल परसों बाग बगीचा कैसे दिख रहा है? सभी जगह आम के पेड़ है, सभी जगह इधर. ये आ गया है मोरजर. અહીંની કેરી તે મેડમ સારી એવી આવે. ઉનાળામાં અહીંયા બે સાઈડ રોડની બે સાઈડ કેરી લઈને જ બધા ઊભા હોય, બેઠા હોય ટૂંકમાં. અને બે સાઈડ જ બધાના બગીચાઓ હોય એટલે ત્યાંથી ઉતારી અને રોડ ઉપર વેચે. મસ્ત કેરી સારી આવતી હોય.
ફેમસ અમારે છે તો બોરસદની કેરી એમ. ત્યાં ને ત્યાં એટલી બધી સરસ મળી જાય એટલે અહીંયા છે કઈ ધક્કો થાય નહીં. અને એ ટાઈમમાં કદાચ જો અહીંથી નીકળ્યા હોય તો લેવાનું મન 100% થઈ જાય એમ. એ પાછું હકીકત છે. થોડીક તો થોડીક 1 મણ તો 1 મણ દાબો નાખીએ. પરસો હમણાં પારસોને બહુ ભાવે કેરી. હા હજી હમણાં જ એક દી બપોર મને કે પપ્પા કેરી આપો નહીં કે એ પાછું મેં કીધું હવે ત્યારે બેટા ક્યાંથી કેરી કાઢી દેવી તને મારે. સીઝન વહી ગઈ ને તે. લે પરસો ચા લઈ દે આ બાજુ આયા ટેન્શનમાં આવી. હે ફોટો પાડી લે. એક પાસે આવું દૂધ નજીક થઈ ગયું. ત્યાર આટલા નજીકથી જોયા જ કોઈ દી બકરીની હે? કોણ એવું બી એવું કે મત ચલો ધારી પહોંચવા આવ્યા છીએ અને ધારીની પહેલા જ તે એક સરસ મજાનું એક મોટું જબર તો ન કહી શકાય પણ અમારા સાવરકુંડલાથી નજીક કહી શકાય એવું આંબરડી સફારી પાર્કનો રસ્તો અહીંથી રાઈટ સાઈડ જાય. ત્યાં જવાનું છે આપણે? જો અહીંયા જે છે ને જો સામે લખ્યું છે આંબરડી સફારી પાર્ક ત્યાંથી એક ડેમ સાઈટ છે અને સફારી પાર્ક ત્યાં જ છે. પપ્પા અહીંયા નાવ ક્યાં નાય 5 કે 6 લાઈન છે ત્યાં પણ એ એમ કોર્ડન કરેલો એરિયા હોય છે અને એની અંદર જ રાખે છે પણ સરસ છે જવા જેવું છે ને. તો હું કે અત્યારે ત્યાં જવાનું છે ત્યાં લઈ જાઉં છું ત્યાં અત્યારે બંધ થઈ ગયું ને મેડમ એનો ટાઈમિંગ શેડ્યુલ 5 વાગ્યા પહેલાં છે. તમે અહીંયા ઊભી રાખો અને રિયલ જંગલમાં લઈ જાઓ રિયલ જંગલમાં મેડમ ને એવા કઈ સફારી પાર્ક થોડો ચાલે રિયલ જંગલનો એક્સપિરિયન્સ કરાવો કરના હે ના રિયલ જંગલ બોલતે હૈ उसको પણ નાવાનું અહીંયા ક્યાંય નદી છે જ નહીં પાણી છે જ નહીં અહીંયા અને આ અહીંયા જે સફારી પાર્ક સાઈડ જવાનો રસ્તો છે ને ત્યાં સરસ મજાનું ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર પણ આવે છે એટલે એ ક્યારેક પછી પાછા એક્સપ્લોર કરીશું. આજનો ટાઈમ તો એવો લીધો નથી કેમ કે ત્યાં જવું હોય ને તો સવારે આવવું પડે તો સફારી પાર્કનો આનંદ લઈ શકાય અને મંદિરનો આનંદ લઈ શકાય અને સાથે સાથે સરસ મજાની ડેમ સાઈડ છે ત્યાં એટલે એ બધા આનંદ ત્યારે લઈ શકાય એમ. અહીંયા તો ચાલો ફાઇનલી આપણે આપણી મૂળ જગ્યા પર આવી ગયા આગળ બાળક બિચારું મોઢું ચડાવીને અત્યારે તો પાછળ બેઠું છે. ના ના એવું કઈ નથી હો. ખુશી ખુશી ગયો છે. હા જો કે એમ તો નથી બિચારો સમજદાર છે એટલે બહુ વાંધો આવે એમ નથી. थोड़े दिन बाहर थोड़े दिन महीनों साल क्या बोलते हैं मैडम उसको મહિનો થોડે સમય તક હમ બહાર નહીં નીકળે. કેટલા બધા રિસોર્ટ બહુ બધા બની ગયા નવા નવા જેના નામે ક્યારેય સાંભળ્યા નથી એવા બની ગયા છે એટલે બહુ ઝાઝા ટાઈમ થી નહીં નીકળો હોય એમ. આ ડેવલપિંગ ટાઈમ છે ડેવલપિંગ ટાઈમ. અહીંયા તમે 1 મહિનો એક રસ્તા ઉપરથી ન નીકળો ને પછી નીકળો તો 1 મહિનામાં અહીંયા ઘણો બધો ફેર પડી ગયો હોય. અને આ એરિયા તો આપણને ખબર છે જંગલથી નજીકનો અને કુદરતી વાતાવરણ પૂરેપૂરું ચારે બાજુ પથરાયેલું એટલે અહીંયા તો નવા નવા રિસોર્ટ થોડા સમયમાં બની જાય તો કઈ નવાઈ નથી પણ સારું છે નજીકમાં આવા ડેસ્ટિનેશન્સ હોય તો ઘણું બધો બેનિફિટ રહે. પ્રસંગો પાર્ટી ઘણું બધું થઈ શકે જેમાંનું આપણે કાંઈ નથી કરતા પણ એ તો આપણે કઈ નથી ટાઈમ અત્યારે એવો કઈ આવતો નથી તો શું કરવું. પાર્સોના મેરેજ થાય કરશું ત્યારે ડેસ્ટિનેશન વેડિંગ. ચાલો આવી ગયું છે ધારી. યસ ધારી આવી ગયું છે ધારી ધારી આવી ગયું છે ધારી. અણધારી ને ધારી અમારા માટે અણધારી ને એના માટે ધારી કારણ કે આપણને ખબર છે નહીં કે આપણે ક્યાં જઈએ છીએ બરાબર. मैडम जी बोलिए. अब पता चला कि अभी नहीं चला. अब तो पता चला ना. रिसोर्ट पे तो जाएंगे नहीं. ना रिसोर्ट पे नहीं जाएंगे. अगर यहाँ से 2 ही रास्ते हैं या तो फिर आप रिसोर्ट पे ले जाओ
या फिर वहां से आगे तुलसी श्याम तक ले वहाँ से आगे जा। दीव भी आता है तो अभी तो नहीं जा सकते दीव, वापस नहीं आ सकते, कल वापस आएंगे तो कपड़े तो हमने लिए नहीं साथ ऐसा में। कोई देखने वाला है नहीं नहीं नहीं, कोई नहीं देखता, लेकिन मुझे तो पता होता ना, એટલે એવું તો છે નહીં, પણ કદાચ ત્યાં સુધીની હોય, પછી જો ત્યાંથી કંઈક નવું રસ્તો ક્યાંય નીકળતો હોય તો આપણને ખબર નથી. ના ના એવું કઈ નથી મેડમ. ફાઇનલી વી આર ગોઈંગ ટુ તુલસી શ્યામ. અરે વાહ, અને સરસ. બધાને એવું હોય છે કે જંગલ સફારી જંગલ સફારી જંગલ સફારી, પણ રિયલ જંગલ સફારી જે છે ને એ આ છે. તુલસી શ્યામ થી જે પેલા ચેકપોસ્ટ આવી જાય ત્યાંથી જસાદર ચેકપોસ્ટ સુધીનું એ રિયલ જંગલ કહેવાય, કે ત્યાં પ્રાણીઓને બાંધેલા કે ઓલી કાટાળી જાળીની અંદર રાખવામાં નથી આવતા, પ્રાણીઓને ખુલ્લામાં રહેવા દેવામાં આવે છે. અને સેમ એક સત્તાધાર વાળા રસ્તેથી જે સાસણ વાળું જંગલ છે ત્યાં પણ એમ છે. ભલે સફારી પાર્ક તો ત્યાંય છે, સાસણમાં છે કે 2 સફારી પાર્ક છે, પણ જે રિયલ જંગલ સફારી કહી શકાય ને એ આપણે આગળ જોશું. હવે કુદરતી જે જંગલ છે ઈ. કુદરતી, એમાં કોઈ પણ પ્રકારની ખિલવાડ ના ચાલે. આપણે આ રસ્તે અત્યારે જઈએ છીએ, તો આ રસ્તા ઉપરથી તમને કઈ યાદ આવે છે? આ રસ્તા ઉપરથી મને કઈ યાદ નથી આવતું. બસ ને, શું યાદ આવે? આપણે નાનપણની યાદો કઈ નથી તમને તાજી ખાતી? અમે 2 વાન લઈને 2 વેન ઓલી આવતી ને ઓમની વેન પેલા આવતી, ખ્યાલ હોય તો તમને, એવું 2 વેન લઈને દિવાળી ઉપરના ટાઈમે, પણ એ આ રસ્તે આપણે નહોતા ગયા મેડમ, એટલે મને યાદ ન નહીં, આ રસ્તે નહોતા ગયા, પણ આ ધારી આવ્યા ને આપણે, તો ધારી સુધી આવ્યા ને તો મને ત્યારે જ યાદ આવી ગયું. યાદ એટલું છે, જંગલની અંદર આપણે અહીંયા નહીં, આપણે ગયા હતા ક્યાં, કનકાઈ બાણે. કઈ બાણે જ ગયા હતા. એમાંથી કોઈ પણ એક રૂટમાં ઓલું વાન ક્યાંક નીચેથી ક્યાંક ભટકાઈ ગયું, અને પછી ઈ શરૂ જ ન થયું. પછી 2 વાનના પેસેન્જર એક વાનમાં બેસીને પછી પાછા ઘર તરફ અમે ગયા હતા, એટલે ઈ યાદ છે. પણ ઈ આનંદ એવો હતો, છતાં આખો દિવસ ઘણી બધી હેરાનગતિ પર થઈ, પણ તોય એટલી મજા આવી ને. અને ત્યારે આપણે કેવડા હશું, 500 થી થોડા મોટા એવા એવડા હતા અમે. 5મું 6મું ભણતા હશું મે બી. આ બસ એટલું જ હશે. 7મું 8મું તો ઓલી મોટી ટ્રીપ હતી. મજા આવી ગઈ હતી. એટલે અમારી એમ તો યાદગીરીઓ અમે નજીકમાં ક્યાંક ક્યાંક જાય તો અમારી બાળપણની યાદગીરીઓ તો અમને મળી જ રહી ક્યાંક ને ક્યાંક. અમરેલી જિલ્લાની એકમાત્ર એન્જિનિયરિંગ કોલેજ છે. અમરેલી જિલ્લાની એકમાત્ર એન્જિનિયરિંગ કોલેજ છે આ ધારીમાં. ઝાડ કાપતા લાગે છે, રોડ ઉપર આવી ગયા. હમણાં તે ન્યૂઝમાં ન વાંચ્યું? શું? ઓલો ધારીથી તુલસી શ્યામ વાળો રોડ મંજૂર કંઈક થયો છે, એટલે આ બધું બને છે નવું. જો ને અહીંયા પુલનું કામ ય ચાલુ લાગે છે કંઈક. આ રસ્તા ઉપર મેડમ આવીએ ને એટલે આમ કુદરતી તમને આમ નેચર જ આવી જાય એવું લાગે. ભલે ઝાડ ને વૃક્ષ ને એવું તો આપણે નજીકે બધે જતા આવતા હોય ત્યાંય હોય. હજી આ જંગલ તો શરૂ નથી જ થઈ ગયું, તેમ છતાં આમ ગ્રીનરી હોય ને એવું લાગે ને, આમ ફ્રેશ થઈ જતા હોય ને, ફ્રેશ મૂડ થઈ જતો હોય ને એવું થઈ જાય. પણ એનું કારણ ઈ છે કે આપણે આ જ વિસ્તારમાં નાના મોટા થયા હોઈએ, એટલે ધારી બાજુ જવું છે એટલે આપણા મગજને ઈ આપણે ઈ ઝોનમાં જ આવી જઈએ એમ, કે નહીં હાલો હવે આપણે ગ્રીનરીમાં જવાનું છે એમ. રસ્તા હણા બધે ખરાબ થઈ ગયા છો. એક તો છે ને મેડમ ખરાબ હોય, અને એમાં થોડા ઘણા વરસાદી, આ બાજુ તો જો કે વરસાદ પડેલો છે, એટલે થોડો ઘણો એને હિસાબે તૂટે, વધારે ખરાબ થાય. હા, અને થોડા ઘણા સારા એટલે ન હોય કે એમાં કાર્યક્રમ ઘડાઈ ચૂક્યો હોય, એવા ઘણા બધા પ્રશ્નો હોય મેડમ, એટલે નો સારા રહે. એની ઉપર તો આખો એક ટોપિક, આખો એક બ્લોગ બની શકે, આખી એક સિરીઝ બની શકે. પણ હવે જે આપણું કામ નથી એ બાજુ હું કામ જાવું એમ. હા બસ એમ જો તો. એટલે તો ફોન અહીંયા આવી ગયું છે. બહુ છે રિસોર્ટ ને સ્પા ને બધું બહુ બની ગયું મેડમ. હું તો ઘણા ટાઈમથી નથી આવ્યો, તો એ સાબિત થઈ છે. એટલા બધા રિસોર્ટ તો છેલ્લે ઘણા ટાઈમ પછી જ હું આવ્યો એમ જ કે ને આમ. એમ તો અમે આવી ગયા અહીંયા
તમે તો ગયા પણ વખતે નહીં ગયા વર્ષે એના આગલા વર્ષે. 2 વર્ષ થઈ ગયા हाँ तो હું તો 3-4 વર્ષથી આ રોડ ઉપર ન થયો तो निकलना चाहिए आपको निकलना चाहिए लेकिन हाँ। काम में से फुर्सत मिले तब आऊँ नहीं, ना ऐसा नहीं होता ना कि पूरे साल काम ही होता है सब दिन में ऐसा चलता रहता है अभी बड़े बड़े लोग बोलते हैं ना हाँ। जब उम्र होती है जब ताकत होती है तब काम कर लेना चाहिए तो ये करी लो तो पहला जो सब घूमने निकलते हैं वो क्या समझे इसमें सीनियर सिटीजन कमाई ने પછી કે ફરવા જાઓ घूमना फिरना तो अभी इस वक्त होता है घूमना फिरना समझे समझ गया મેડમ એ રસ્તો ગયો ને એ છે ને આપણે એકચ્યુઅલી આવવાનું ત્યાંથી હતું પછી મેં વિચાર્યું કે મેઇન રોડથી જતા રહીએ ઘણા ટાઈમથી નથી ગયો એટલે જો કે એક્સપિરિયન્સ એ થયો રિટર્નમાં મે બી કદાચ આપણે ત્યાંથી જ ઘરે જશું એ થોડુંક શોર્ટ પડે અને થોડુંક વાતાવરણ એ જંગલ જેવું છે એ રોડ ઉપર એટલે ઈ રોડ થી પછી અહીંયા જવાનું એમ આપણે પછી જે આમ સીધા આવ્યા ધારી ને ઈ બધું ન આવે હમ એટલે ઈ જોઈએ રિટર્નમાં ત્યાંથી ચાલશું ઓકે બંને રસ્તાનો આનંદ લેશું મળે અને આમ ઓછું થાય ડિસ્ટન્સમાં ઓછું થાય આપણે વાકુની ધાર ઓલું હનુમાનજીનું મંદિર છે હા પછી આપણે ત્યાં માતાજીનું મંદિર છે હા કોટડા ની બધા ગામ થઈને ટૂંકમાં આપણે જે નેસડી ચીકિયાળી રોડ થઈને. ને એના બદલે ઈ મોવા રોડ ખાંભાવાળા રોડે થઈને અંદર આ સાવરકુંડલા ચીકિયાળી થઈને આવી ને હમ બરાબર સરસ જો ચારેય બાજુ ગ્રીનરી ડુંગરા હરિયાળા ડુંગરાઓ શરૂ થઈ કંઈક ગયા છે બનવાનું જ છે જો એ ડુંગરા જે કાપ્યા છે ને હા એ આ લોકોની જ પ્રોપર્ટી એટલામાં ક્યાંક જ છે હમ ચંદુભાઈ વાત કરતા હતા એ ક્યાંક જ બધે છે. धुम्मस हो गई मैडम जी पूरा का पूरा धुम्मस हो गया धुम्मस આ યાદ છે રાધેશ્યામ ફ્લોર મિલ રાધેશ્યામ ફ્લોર મિલ માં આપણે બાજરો દળાયો હતો શું કર્યું તો બાજરો દળાયો હતો હા લોટ આપણે તૈયાર કરાવીને લઈ ગયા હતા મારા ફ્રેન્ડ ના રિસોર્ટ અમે હા રિસોર્ટ હા રિસોર્ટ ત્યાં અમે રોકાણા હતા ને એટલે ત્યાં છે બધું હોટેલ ને એવું બધું છે વ્યવસ્થા બધી છે પણ મને ઢઢો જેવો હોય ને શોખ કે જાતે બનાવું છું એમ અને મજા આવે આવે જંગલની પ્રવૃત્તિમાં મેં મેડમને કીધું તું જો સવારે વહેલા જ જો નીકળવાનું થયું હોત ને તો મારી પાસે આખી કીટ છે જ તે તો એ સાથે લઈને આવત અને બપોરના સમયે ગમે ત્યાં સરસ મજાનો સ્ટે કરી અને ત્યાં જ જાતે પકાવી અને જમત વનભોજન નો આનંદ વન લે ભોજન કરત અને મસ્ત મજા આવી જાય એવું થાય નેક્સ્ટ ટાઈમ એવું કંઈક કરશું ક્યારેક કરશું પાક્કું 100% નાળિયેરી કેટલી બધી છે કઈ નાળિયેરી છે શું છે એ બોટલ પામ કે એવું કંઈક કહેવાય એને શો પીસ છે શો પીસ નાળિયેરીનું થડિયું એવું ન હોય બરાબર ફાર્મ છે કોઈનું ફાર્મ હતું ये आ गया है दुधाला दुधाला બસ આ છેલ્લું ગામ હશે મેડમ એવું મને યાદ છે ત્યાં સુધી હા બસ આ છેલ્લું ગામ છેલ્લું દુધાળા બસ હવે પછી સીધું જંગલ આવી જશે જંગલ આવી જશે જંગલ जंगल जंगल बात चली है पता चला है कड़ी चुकाई गई चड्डी पहन के फूल खिला है મોગલી નાનો હતો ત્યારે જંગલ બુક આવતું ત્યારે મને બહુ એવું ફિલિંગ આવતી મોગલી ની કે હું કેમ એવો મોગલી નો બન્યો એમ ત્યારે તેવી ખબર ન હોય કે આ બધું ફિલ્મિંગ થયેલું હોય તમને મને કેમ જંગલમાં મૂકી નો ગયા એવું તો નહોતું નહોતું એમ ઠીક પણ એ બધું હું આમ મને જોઈએ ને, હોય કે મને એ મારું બધું જોઈએ ને ત્યાં સુધી ગમે હા પછી હકીકતમાં મૂકી ગયા હોય કે મેળ ન પડે મોગલી અટાણું થી ઓરિજિનલ મોગલી એ કોઈ નો થયા હોય
ચાલો આપણે અહીંયા એક નાનો એવો વોલ્ટ કર્યો છે, પણ જોઈએ જો ચા મળતી હોય તો ચા લઈ આવીએ અને ગરમ ગરમ ચા પીએ. સરસ વાતાવરણ છે ને એમાં જો ગરમા ગરમ મસાલાવાળી ચા મળી જાય મજા આવી જાય મજા. જોઈએ પૂછીએ ઉતરીને. લોકો છે ને હોટેલવાળા શીખી ગયા સરસ, બાળકોને ગમે એવા રમકડા અને બધું જ હોય અહીંયા. છોકરાઓને મજા આવી જવી જોઈએ. ચાલો થઈ ગઈ છે ચા તૈયાર. તમારે પીવી હતી? તો હા હા એવું થયું એટલે તમને ઈચ્છા થઈ ગઈ. મેં તો હું મારા માટે પીવા ઉતરી હતી નીચે. ગરમ લાગે છે ગરમ. હા સરસ વાતાવરણ એવું હતું ને તો થોડીક ચુસ્કી મેં કીધું લગાવી. હા એટલે જ મેં કીધું અહીંયા જો બહાર સરસ મજાનો ચૂલો ચાલુ છે. શેકેલા મકાઈ શેકાય છે અહીંયા ચૂલા ઉપર. વાહ ભાઈ વાહ સરસ. આવલું બાળક તો ખાશે જ. જો સરસ લોકેશન પર હોટલ છે મસ્ત મજાની. અને અમારી જેમ ઘણા બધા રાહદારીઓ અહીંયા ચા નાસ્તાના બ્રેક માટે ઊભા છે. અને આ અમારા શેફ ચાની ચુસ્કીઓ સાથે ચાનો આનંદ લેતા. મારે તો વાર લાગશે. કોલ્ડ ટી મેડમને તમે દાજો નહીં ને એટલે. મેડમને છે ને આપણે ક્યાં ફોન હાથમાં દેવાય જ નહીં. ફોન મેડમના હાથમાં જાય ને એટલે રેકોર્ડિંગની સ્વિચ બંધ કરતા એને આવડતી જ નથી. અત્યાર સુધીમાં એટલું બધું આમાં રેકોર્ડિંગ કરી નાખ્યું છે ને, હું ગાડી ચલાવતો હતો ત્યાં સુધીમાં કે એની વાત પૂછવામાં. પણ સારું કામ છે काम नहीं होता वो, इसको काम नहीं बोलते. उसी को काम बोलते. मैंने हाथे સ્વિચ બંધ કરતા નથી આવડતી. અને આ વ્લોગ એટલે જ ઘણો બધો લાંબો થઈ ગયો હશે, એટલે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. બરાબર છે. અને જંગલ સફારી આપણે નેક્સ્ટ વ્લોગમાં શ્યોર, કેમ કે હવે આવ્યા જ છીએ તો એ પૂરું જ કરવું પડશે. એટલે આ પિકનિક વ્લોગ જે શરૂઆત થઈ છે અને પહેલો પાર્ટ પૂરો થાય છે. આગળની જર્ની જોવા માટે તમારે આના પછીનો નેક્સ્ટ વ્લોગ જોવો. બન્યા રહેજો, સ્ટે ટ્યુન. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.